ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાને પીઓકે ખાલી કરવું પડશે. પાકિસ્તાન પીઓકે પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે. મંગળવારે ભારતે શાંતિ જાળવણી સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. ભારતીય રાજદૂત હરીશે કહ્યું કે વારંવાર ખોટી ટિપ્પણીઓ કરવાથી પાકિસ્તાનના ગેરકાયદેસર દાવા સાચા નહીં થાય. પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને પણ વાજબી ઠેરવી શકાય નહીં. અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાના એજન્ડાને આગળ વધારવા માટે યુએન જેવા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે. હરીશે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો અને હંમેશા રહેશે. તેમણે કહ્યું, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, જેને તેમણે ખાલી કરવો પડશે. 27 વર્ષ પછી સત્તામાં વાપસી કરનાર ભાજપે મંગળવારે દિલ્હી સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણ વાંચતી વખતે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે પહેલીવાર દિલ્હીનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાનું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મહિલા સમૃદ્ધિ યોજના માટે 5,100 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ દ્વારા દિલ્હીની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે. ભાજપે ચૂંટણી પહેલા આ વચન આપ્યું હતું. સીએમ રેખાએ કહ્યું કે હું તમારા દ્વારા દિલ્હીના લોકોને કહેવા માંગુ છું કે આજે સુધી સરકારોના શાસનમાં 2023માં 78,800 કરોડ રૂપિયાનું બજેટ હતું. 2024-25નું બજેટ ઘટાડીને ફક્ત 74,000 કરોડ રૂપિયા કર્યું હતું. દિલ્હીમાં આ સૌથી ખરાબ સ્થિતિ હતી. આ વખતે દિલ્હીનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાનું છે. આ ઐતિહાસિક છે. બધા ધારાસભ્યો વિધાનસભામાં સરકારી યોજનાઓ અને નીતિઓ પર પોતાના મંતવ્યો અને પ્રતિભાવ શેર કરશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર બનાવેલા પેરોડી ગીતના વિવાદ અંગે મુંબઈની ખાર પોલીસે કોમેડિયન કુણાલ કામરાને સમન્સ મોકલ્યું છે. આમાં તેમને આજે સવારે 11 વાગ્યે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તે મુંબઈમાં ન હોવાથી કુણાલ પૂછપરછ માટે આવ્યો નથી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર નોટિસની ફિઝિકલ કોપી કામરાના ઘરે મોકલાઈ છે. આ નોટિસ અંગે તેને વોટ્સએપ દ્વારા પણ જાણ કરી છે. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું, કોઈની પર રમૂજ કરવી કે કટાક્ષ કરવો એ ખોટું નથી, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. કુણાલ કામરાએ જે પણ કર્યું એવું લાગે છે કે તેણે સોપારી લઈને આ કૃત્ય કર્યું છે. કટાક્ષ કરતી વખતે શિષ્ટાચાર જાળવવું જોઈએ, નહીં તો એક્શનનું રિએક્શન પણ થાય છે. 36 વર્ષીય સ્ટેન્ડઅપ કોમેડિયને તેમના શોમાં શિંદેની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનું પાકિસ્તાન દિવસ પરનું ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ભાષણ દરમિયાન તેમની જીભ ઘણી વખત લથડી ગઈ હતી. ભાષણમાં તેઓ કોશિશ કી જા રહી હૈને બદલે ખુશી કી ચાહ રહી હૈ બોલ્યા હતા. તેમજ તેમણે બેશુમાર કુરબાનીને બદલે સમર કુરબાની કહ્યું હતું. પાકિસ્તાન દિવસ પર ભાષણ આપતા ઝરદારીનું તફફ થઈ ગયું હતું. ભાષણમાં સ્પષ્ટ દેખાતું હતું કે ઝરદારીને દરેક શબ્દ બોલવામાં મુશ્કેલી પડી રહી હતી. લાંબુ વાક્ય વાંચતી વખતે તેમને ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમના ભાષણની મજાક ઉડાવી, જ્યારે ઘણા લોકોએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વલસાડ જિલ્લાના પારડી શહેરમાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના મોહમાં જોખમી સ્ટન્ટ કર્યો છે. યુવકે હાઈવે પર આવેલી એક હોટલના પાર્કિંગમાં કારના ખુલ્લા દરવાજે ઉભા રહીને સ્ટન્ટ કરતો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે. આ યુવક અગાઉ પણ પાર નદીના કિનારે વિવિધ રીલ્સ બનાવી ચૂક્યો છે. તેણે ફિલ્મી ડાયલોગ સાથે રમકડાની પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે પણ વિડીયો બનાવ્યા હતા. આ વિડીયો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. અગાઉ પોલીસે આ યુવક સામે પ્લાસ્ટિકની પિસ્તોલ સાથે રીલ બનાવવા બદલ કાર્યવાહી કરી હતી અને તેને લોકોમાં ભય ઉભો કરે તેવી રીલ્સ ન બનાવવા માટે સમજાવ્યો હતો. પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.આર. ગઢવીના જણાવ્યા અનુસાર યુવકે ફરી એકવાર હોટલના પાર્કિંગમાં જોખમી સ્ટન્ટ કર્યું અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. જામનગર મનપા હસ્તકના રણજીત સાગર ડેમમાં ગેરકાયદેસર માછીમારીનો મોટો ભંડાફોડ થયો છે. મનપાના સિક્યોરિટી વિભાગને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. ગઈકાલે બપોરે 12 વાગ્યે સિક્યોરિટી વિભાગની ટીમે ફાયર બ્રિગેડની મદદથી ડેમમાં તપાસ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ બોટ દ્વારા ડેમમાં પાણીમાં તપાસ કરતા લગભગ 2 કિલોમીટર લાંબી માછીમારી જાળ મળી આવી હતી. જાળમાં અનેક માછલીઓ ફસાયેલી હતી. ટીમે સૌપ્રથમ માછલીઓને મુક્ત કર્યા બાદ જાળને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જાળ એટલી મોટી હતી કે તેને 4 ભાગમાં કાપવી પડી હતી. દરેક ભાગને અલગ અલગ ફેરામાં જામનગર મનપાની કચેરીમાં લઈ જવાઈ હતી. મનપાની ટીમ હવે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોની ઓળખ માટે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.
અમરેલી જિલ્લામાં ચણાના પાકની સ્થિતિ ચિંતાજનક બની છે. ચાલુ વર્ષે સુકારા અને રોગચાળાના કારણે ચણાનો ઉતારો ઓછો આવ્યો છે. સરકારે ટેકાના ભાવે 1130 ખરીદી કરવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી ખરીદી શરૂ ન થતા ખેડૂતો માર્કેટમાં 1000 ભાવે વેચવા મજબૂર બન્યા છે. ચોમાસામાં સારા વરસાદના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચણા વાવ્યા હતા. મોંઘી દવા, મજૂરી અને ખાતરનો ખર્ચ કર્યા બાદ છેવટે પાકમાં રોગચાળો આવતા ખેડૂતોની આશા ઠગારી નીવડી છે. ખેડૂતોને પ્રતિ મણ 100 થી 150 રૂપિયાની નુકસાની વેઠવી પડી રહી છે. નાનોડી ગામના ખેડૂત જયસુખભાઈ ઠુમરના જણાવ્યા મુજબ ખાંભા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ ઓછા ભાવે ખરીદી કરે છે. મજૂરી અને ટ્રેક્ટર ભાડાના ખર્ચના કારણે ખેડૂતો પાસે સસ્તા ભાવે વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. ભાવનગર એલસીબી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલ બાતમીના આધારે રોહિદાસ ચોક વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. શંકર ભગવાનના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 15 શખ્સોને પકડી પાડ્યા છે. આરોપીઓ ગંજીપતાના પાનાવડી હારજીતનો હાથકામનો જુગાર રમતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹2,53,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપી રવિ ઉર્ફે મીંદડો ધીરુભાઈ જાદવ હજુ પણ ફરાર છે. મોટાભાગના આરોપીઓ આનંદનગર, ખેડૂતવાસ અને કાળિયાબેડ વિસ્તારના રહેવાસી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં બુટલેગર યુસુફ ઉર્ફે ટેણી સામે પોલીસ અને મનપા દ્વારા 24 માર્ચ 2025ના રોજ કાર્યવાહી કરાઈ હતી. આરોપી યુસુફે 4 મહિના પહેલા પોલીસ પર જ ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સામે 8 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ગતરોજ તેના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાયું હતું. ભેસ્તાન વિસ્તારમાં ભય ફેલાવતો યુસુફ ટેણી બુટલેગિંગ સહિત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરત મનપા અને ભેસ્તાન પોલીસની સંયુક્ત ટીમે ભેસ્તાન આવાસમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. લખપત તાલુકાના છેરમોટી ખાતે શ્રી સિમેન્ટ કંપનીની લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ જોરદાર વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવી પ્રમોલ્ગેશન બાદ જ લોક સુનાવણી યોજવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન વ્યવસ્થાકીય ખામીઓ સામે આવી હતી. બહાર મૂકેલા પીવાના પાણીના કેરબા ગરમ થઈ જતા પાણીની વ્યવસ્થા ખોરવાઈ હતી. મહિલાઓ માટે શૌચાલયની વ્યવસ્થા ન હતી અને સુનાવણીમાં સ્થાનિક મહિલાઓની હાજરી પણ નહીવત હતી. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હટુભા સોઢાઈએ કોરમ પૂરો ન હોવાથી સુનાવણી રદ કરવાની માંગ કરી હતી. ગામના આગેવાન વીઆર સોઢાઈએ સંપૂર્ણ માહિતી આપવાની માંગ કરી હતી.